સુરત જિલ્લામાં 765 કેવી પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। ખેડૂતોને મળતા વળતર અંગે કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા ઓર્ડરને ખેડૂતોએ ખોટો ગણાવ્યો છે અને તેને પડકારવાનો નિર્ણય લીધો છે। આગામી દિવસમાં કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતો એકત્રિત થઈ વ્યક્તિગત વાંધો રજૂ કરશે। બારડોલી શનિવારે બારડોલી ખાતે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ખેડૂત સમાજની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। બેઠકમાં જિલ્લાભરના ખેડૂતોએ ભાગ લીધો હતો। ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ તેમને જમીનના ભાવ બજાર ભાવ મુજબ વળતર મળવું જોઈએ, પરંતુ કલેક્ટરનો ઓર્ડર આ મુદ્દે અન્યાયી છે। કલેક્ટર દ્વારા પાવર ગ્રીડ જે મુજબ ગણતરી કરે છે તે મુજબ વળતર ચૂકવવામાં આવશે, જે ખેડૂતોને માન્ય નથી। ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે વળતર માટે એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનના અસરગ્રસ્ત ખેડૂતોને મળેલા વળતરને આધારે બનવાનો છે। તેમણે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા ઓર્ડરને ખોટો ગણાવ્યો હતો અને તેને પડકારવા માટે ખેડૂતોને આહવાન કર્યું હતું। તેમણે કહ્યું કે સરકાર લોક આંદોલનથી ડરે છે અને આથી આપણે લડવાનું છે। બીજી 3 વીજ લાઇન માટે પણ સર્વે કામગીરી શરૂ થવાની છે, ત્યારે આ મુદ્દે મક્કમ રહીશું તો જ સફળતા મળશે। આ સભામાં દક્ષિણ ગુજરાત ખેડૂતો સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા ખેતર રક્ષા કરવાની છે અને આથી એકતા બતાવીશું તો 100% સફળ થઈશું। પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ। આજે બારડોલી સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસ પર 765 પાવર ગ્રીડ કોર્પોરેશનની વીજ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ખેડૂતોને એક મિટિંગ મળી હતી। આ મિટિંગમાં જયેશભાઈ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ અને રમેશભાઈ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ સાથે આગેવાનોએ ઘણી ચર્ચા કરી। ચર્ચાના અંતે નિષ્કર્ષ એવો આવ્યો કે જે એસઓપી છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કે જેમાં ખેડૂતોને પોતાને શું વળતર મળવાનું છે એની માહિતી જ્યાં સુધી નહીં મળે અને અત્યારે 14/6/24નું જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ગેઝેટ બહાર પડ્યું એમાંથી એવું છે કે કમ્પન્સેશન શુડ બી વન ટાઈમ એન્ડ અપફ્રન્ટ, એટલે કે એક સાથે અને કામ કરવા પહેલાં વળતર આપવાની જોગવાઈ છે। તો ખેડૂતોમાં એક આક્રોશ જોવા મળ્યો હતો કે જ્યારે અમને કાયદાકીય રીતે અધિકાર છે કે અમને શું વળતર મળવાનું એની માહિતી અમને મળવી જોઈએ અને એ વળતર અમને કામ અમારા ખેતરમાં ચાલુ થાય એ પહેલાં એ વળતર અમારા અકાઉન્ટમાં જમા થવું જોઈએ। જો આ પરિસ્થિતિ નહીં બને અને સંતોષકારક વળતર જો ખેડૂતોને ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોએ નિર્ધાર કર્યો છે કે અમે કોઈપણ સંજોગોમાં આ લાઈન અમારા ખેતરોમાંથી પસાર થવા દઈશું નહીં। એના માટે જેલમાં જવું પડે તો જેલમાં જવા માટે પણ તૈયાર છે અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને અમારે ઉપરની કોર્ટોમાં એટલે કે હાઈકોર્ટમાં કે બીજી કોઈ પણ કોર્ટોમાં એને ચેલેન્જ કરવી હોય તેના માટે સર્વ ખેડૂતો તૈયાર છે।